પેલા જે મતદારો હતા ને એ સરકારને ચૂંટતા, હવે છે સરકાર છે ને ઈ મતદારો નક્કી કરી રહી હોય ને એવો ઘાટ સજાણો છે. બિહાર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સર એટલે કે બિહાર સર તરીકે જે ઓળખાય છે કેસ, ઈ કેસ છે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. અને હમણાં તમે બધા એક ફોટો કે વિડીયો જોયો હોય છે જેમાં છે એક નેતા છે યોગેન્દ્ર યાદવ, ઈ સુપ્રીમ કોર્ટમાં છે દલીલ કરી રહ્યા છે. તો આ દલીલ વિશે છે ખાસ જાણ્યા જેવું હતું. દલીલ કંઈક એવી હતી કે ચૂંટણી પંચ છે મતદાર યાદી કેવી રીતે જાહેર કરી રહ્યું છે અને કેવી રીતે છે એમાંથી લોકોને છે કાઢી રહ્યું છે, એ વિશે ખાસ જાણ્યા જેવું હતું. એ પેલા કહી દઉં, જે યોગેન્દ્રભાઈ યાદવ છે એમને બિહારમાં છે જે લોકોને મૃત માની અને ડિલીટ કરી દીધા હોય મતદાર યાદીમાંથી, એવા 2 લોકોને જે સુપ્રીમ કોર્ટમાં જીવતા હાજર કર્યા હતા. એટલે વિચાર કરો કે ચૂંટણી પંચ છે કેવી રીતે કામ કરી રહ્યું છે કે જીવતા માણસો છે એમને છે એ મૃત દેખાડી અને મતદાર યાદીમાંથી છે એમના નામ હટાવી રહ્યું છે. એટલે આ વિશે છે આખી દલીલ છે સુપ્રીમ કોર્ટમાં આવેલી હતી. દલીલ ખાસ સમજવા દેવી હતી. દલીલ એવી હતી કે જ્યારે છે ચૂંટણી આવે એના 1 અઠવાડિયા અગાઉ છે ને ચૂંટણી પંચ છે જે મતદાર યાદી હોય ને ફ્રીઝ કરી દેતું હોય છે. એટલે 1 અઠવાડિયા પછી છે ને મતદાર યાદીમાં કોઈ પણ જાતનો ચેન્જ ન થઈ શકે. અને ચૂંટણી પંચ કરે છે કે એવું, જ્યારે મતદાર યાદી ફ્રીઝ થવાની હોય ને એના 5 દી પહેલા છે ને નવી મતદાર યાદી જાહેર કરે. હવે જો 5 દી પહેલા જ નવી મતદાર યાદી જાહેર કરે એટલે કોઈને ખબર ન પડે કે કેટલા નામ છે કમી થયા છે, કોનું નામ ઉડી ગયું છે. અને એમાં અપીલ કરવાનો ઓપ્શન હોય કે તમારું નામ છે મતદાર યાદીમાંથી ડિલીટ થઈ ગયું, તો એમાં છે તમે ચૂંટણી પંચમાં જઈને અપીલ કરી શકો છો. પણ અપીલ તો તમને ખબર જ છે કોર્ટ કચેરીના કામમાં કેટલી વાર લાગે. હવે જો માણસને છે 5 દીમાં જ ખબર પડે કે મારું નામ ડિલીટ થયું છે અને એ અપીલમાં જાય, એ પહેલા તો છે મતદાર યાદી છે ફ્રીઝ કરી દેવામાં આવે. મતલબ છે 1 તારીખે છે મતદાર યાદી જાહેર કરે, 5 તારીખે છે મતદાર યાદી ફ્રીઝ થઈ જાય, કારણ કે 13 તારીખે તો પાછું ચૂંટણીની જાહેરાત થવાની હોય. એટલે વિચાર કરો આ રીતની છે આખી પ્રોસેસ ચાલે છે. એટલે જે મતદારો ડિલીટ થઈ ગયા એ અપીલ કરે તો એ તો છે 5 વર્ષ પછી છે પાછો એનો મતદાન કરવામાં વારો આવવાનો છે, કારણ કે આ મતદાર યાદી જે ફ્રીઝ થઈ ગઈ એમાં એ લોકો મતદાન ન કરી શકે. એટલે આખી ગેમ છે એ સમજવા જેવી હતી. એટલે જનતાને કેવું હતું આવા વોટ ચોરો છે ને એને છે એ ગાદીમાંથી કાઢી અને ચૂંટણી પંચને છે લોકશાહી પ્રત્યે ઈમાનદાર છે એ આપણે જનતાએ બનાવવો જોશે. એના માટે શું કરવું પડે એ જનતા વિચારી લે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.